દુર્ગા સપ્તશતી ભાવાર્થ. શ્રી ચંડી પાઠનો ચોથો અધ્યાય. ઇન્દ્રાદિ દેવોએ કરેલી દેવીની સ્તુતિ. શક્રાદ્ય સ્તોત્રમ. ધ્યાન મંત્ર. કાળા વાદળા જેવી શોભાવાળા કટાક્ષ માત્રથી શત્રુદળને ભય પમાડનાર, મસ્તક પર બીજચંદ્રની રેખા બાંધેલા, પોતાના 4 હાથમાં શંખ, ચક્ર, કિરપાન તથા ત્રિશૂલને ધારણ કરનાર, 3 નેત્રવાળા, સિંહસ્કંધારૂઢ, પોતાના તેજથી અખિલ ત્રિલોકને ભરી દેનારા, સર્વ દિશાએ દેવતાઓથી ઘેરાયેલા અને સિદ્ધિ મેળવવાની ઈચ્છાવાળાઓથી સેવાયેલા એવા જયા નામના દુર્ગાદેવીનું ધ્યાન કરવું જોઈએ. ઋષિ બોલ્યા, દેવીએ અતિવીર્યવાન દુરાત્મા દેવોના શત્રુ મહિષાસુરને તેના સૈન્ય સહિત હણી નાખ્યો. ત્યારે ઇન્દ્રાદિદેવોના સમૂહને તેમના ચારુ શરીરોને આનંદથી રોમાંચ થયો. તેઓ ડોક અને મસ્તક નમાવી પ્રણામ કરી પોતાની વાણીથી દેવીનું સ્તવન કરવા લાગ્યા. આત્મશક્તિથી સમસ્ત જગતમાં વ્યાપ્ત સમગ્ર દેવગણોની શક્તિઓના સમૂહનું મૂર્તિમાન રૂપ સર્વદેવો અને મહર્ષિઓના પૂજ્ય એવા અંબિકાને અમે ભક્તિભાવપૂર્વક નમન કરીએ છીએ. તે દેવી અમારું કલ્યાણ કરો. જેમના અતુલ પ્રભાવને બળને વર્ણવવા ભગવાન અનંત બ્રહ્મા કે મહાદેવ શંભુ પણ સમર્થ નથી, તેવા હે દેવી ચંડિકા, અખિલ જગતનું પરિપાલન કરવા માટે અશુભ ભયોનો નાશ કરવાની ઈચ્છા કરો. સત્કર્મીઓના ઘરમાં જે સ્વયં શ્રી લક્ષ્મી રૂપે છે અને પાપાત્માઓને ત્યાં દરિદ્રતા સ્વરૂપે રહે છે, શુદ્ધ અંતઃકરણવાળાના હૃદયમાં બુદ્ધિ રૂપે રહે છે, સજ્જનોમાં જે શ્રદ્ધા સ્વરૂપે વસેલા છે તથા કુળવાન મનુષ્યોમાં જે લજ્જા રૂપે સ્થિત છે, એવા હે દેવી, આપની અમે નમસ્કાર કરીએ છીએ. આપ વિશ્વનું પરિપાલન કરો. હે દેવી, આપના એ અચિંત્ય રૂપને અમે કઈ રીતે વર્ણવીએ? અસુરોનો ક્ષય કરનાર આપના અતુલિત બળનું અમે શું વર્ણન કરીએ? તમે સમગ્ર દેવો અને અસુરોના સમૂહ સામે યુદ્ધમાં જે અદ્ભુત પરાક્રમો અને ચરિત્રો કર્યા છે, તે બધાનું અમે કેવી રીતે વર્ણન કરી શકીએ? હે દેવી, તમે સમસ્ત જગતના હેતુરૂપ છો. તમે ત્રિગુણરૂપ છો, છતાં તેનો કોઈ દોષ તમને સ્પર્શી નથી શકતો. હરિ અને હર આદિ પણ તમારો પાર નથી પામી શકતા. તમે સર્વના આશ્રયરૂપ છો. આ અખિલ જગત આપના માત્ર એક અંશમાંથી ઉદ્ભવ્યું છે. તમે અવિકૃતા, પરમ પ્રકૃતિ અને આદ્યશક્તિ છો. હે દેવી, સકલ યજ્ઞોમાં જેના ઉચ્ચારણ માત્રથી સર્વદેવો તૃપ્ત થાય છે, તે સ્વાહા તમે છો. તેમજ સર્વજનો પિતૃગણની તૃપ્તિ અર્થે જેનું ઉચ્ચારણ કરે છે, એવા સ્વધા પણ તમે જ છો. હે દેવી, મુક્તિના હેતુરૂપ અચિંત્ય મહાવ્રતા સ્વરૂપા, જીતેન્દ્રિય, તત્વજ્ઞાતા, મોક્ષાર્થી અને સમસ્ત દોષોથી મુક્ત એવા મુનિઓ જેનો અભ્યાસ કરે છે, તે પરમ ભગવતી પરાવિદ્યા પણ તમે જ છો. હે દેવી, તમે શબ્દાત્મિકા છો. સુવિમલ ઋગ્વેદ, યજુર્વેદ તથા ગાનના આનંદદાયક પદોથી આનંદ આપનાર સામવેદના આધારરૂપ છો. તમે 3 વેદરૂપ છો. 6 ઐશ્વર્યરૂપ ભગવતી છો. તમે વાર્તા, વિશ્વની ઉત્પત્તિ, તે માટે આજીવિકારૂપ ખેતી સ્વરૂપ અને સમસ્ત જગતના ભયંકર દુઃખોને હનનારા છો. અખિલ શાસ્ત્રોના સારનું જ્ઞાન જેના વડે વિદિત થાય તેવા મેધા તમે છો. પાર ન ઉતરી શકાય તેવા દુર્ગમ ભવસાગરમાંથી પાર ઉતારનારા નૌકારૂપ દુર્ગા તમે છો. તમે અસંગા છો. કૈટભારી ભગવાન વિષ્ણુના હૃદયમાં વસનારા શ્રી તમે છો. ચંદ્રમૌલીશ્વર ભગવાન વડે પ્રતિષ્ઠિત ગૌરી પણ તમે જ છો.
હે દેવી, આપનું મુખ નિર્મળ હાસ્યભર્યું છે. પૂર્ણિમાના ચંદ્રને અનુસરતું હોય એવું શીતળ છે. સુવર્ણ આભામય છે. છતાં આવા અતિ અદ્ભુત મુખને જોઈને મહિષાસુરને ક્રોધ ઉપજ્યો અને એના પર તરત પ્રહાર કર્યો. એ ખરેખર નવાઈની વાત છે. હે દેવી, આપના કોપાયમાન અને ભયાનક ભ્રુકુટીવાળા ઉગતા ચંદ્ર જેવી કાંતિવાળા મુખને જોઈને મહિષાસુરના પ્રાણ ત્યારે જ કેમ ન નીકળી ગયા? એથી મોટું આશ્ચર્ય છે, કેમ કે કોપેલા યમરાજને જોઈ કોણ જીવી શકે? હે દેવી, તમે પ્રસન્ન થાઓ. તમે સર્વશ્રેષ્ઠ અને મંગલ કરનારા છો. તમે ક્રોધમાં આવો તો તરત સર્વકુળનો નાશ થાય છે. આ સત્ય હમણાં જ પ્રતિપાદિત થયું છે, કેમ કે મહિષાસુરની વિપુલ સેનાનો ક્ષણવારમાં જ તમે નાશ કરી દીધો છે. સદાય ઉન્નતિ આપનારા તમે જેના પર પ્રસન્ન થાઓ છો તેઓ આ જગતમાં સન્માન પામે છે. તેમના ધન અને માનમાં વૃદ્ધિ થાય છે. તેમનો યશ ક્ષીણ નથી થતો. એમના કુટુંબીઓને કઠણાઈ નથી આવતી અને તેઓ તંદુરસ્ત પુત્ર, પત્ની અને સેવકો સાથે પ્રસન્નતાથી ધન્ય થઈ રહે છે. હે દેવી દુર્ગા, સંકટમાં આપનું સ્મરણ થાય તો જીવોના સકલ ભયને હરી લો છો. સ્વસ્થ આપનું સ્મરણ કરે તો અત્યંત શુભમતી પ્રદાન કરો છો. હે દેવી, દારિદ્ર્ય, દુઃખ અને ભયનું હરણ કરનાર આપના સિવાય અન્ય કોણ છે? આપ સર્વ ઉપકાર કરનારા છો. હર હંમેશા આર્દ્ર ચિત્તવાળા છો. આ દૈત્યો હણાતા જગત સુખ પામશે. નરકમાં લાંબો સમય વાસ થાય તે માટે તેઓ ભલે પાપ કરે, પણ આપની સાથે સંગ્રામમાં મૃત્યુ પામીને તેઓ સ્વર્ગ પ્રાપ્ત કરશે. ખરેખર એમ માનીને જ હે દેવી, આપ આ દૈત્યોને હણો છો. હે દેવી, તમે તો દૈત્યોને દૃષ્ટિ માત્રથી જ ભસ્મ કરી શકો તેમ છો. છતાં પણ એવું ન કરતા તેમના પર શસ્ત્રોના પ્રહાર શા માટે કરો છો? તેનું રહસ્ય એ છે કે તમે ફેંકેલા શસ્ત્રોથી પવિત્ર થઈને એ શત્રુઓ પણ શુભ લોકને પ્રાપ્ત થાય એવી આપની ઉત્તમ મતિ છે. આપની તલવારની પ્રભાથી, ઉગ્ર ચમકારાથી અને આપના ત્રિશૂલની અણીની કાંતિના ઝગારાથી અસુરોની દૃષ્ટિ નાશ ના પામી, કારણ કે તે સમયે તેઓ સુંદર કિરણ સમૂહવાળા ચંદ્રખંડ સમાન આનંદપ્રદ આપના પ્રસન્ન મુખનું દર્શન કરી રહ્યા હતા. હે દેવી, આપનું શીલ દુરાચારીઓના દુવૃત્તને શમાવનારું છે. તમારા આ અચિંત્ય રૂપની અન્ય સાથે તુલના કરી શકાય એવું નથી. દેવોના પરાક્રમોને હનનાર દૈત્યોને પણ હની નાખે એવી તમારી વીરતા છે અને આપ શત્રુઓ પ્રત્યે પણ આવી દયા પ્રગટાવો છો. આપના એ પરાક્રમને શું ઉપમા આપવી? શત્રુઓને ભય ઉપજાવનારું આપનું એ અતિ મનોહર રૂપ ક્યાં હોય? આપના ચિત્તમાં કૃપા અને યુદ્ધ મેદાનની નિષ્ઠુરતા બંને સાથે. હે વરદાન આપનારા દેવી, ત્રણે ભુવનમાં ફક્ત આપનામાં જ દેખાય છે. હે દેવી, શત્રુઓનો નાશ કરીને તમે અખિલ ત્રિલોકનું રક્ષણ કર્યું છે. એ શત્રુ સમૂહને સમરભૂમિમાં હનીને તમે એમને સ્વર્ગલોકે મોકલ્યા છે. ઉન્મત્ત દૈત્યોનો અમને જે ભય હતો તે પણ તમે દૂર કર્યો છે. અમે તમને નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે ત્રિશૂલથી અમારું રક્ષણ કરો. હે અંબિકા, તમે ખડગથી અમારું રક્ષણ કરો. ઘંટાના સ્વરથી અમારું રક્ષણ કરો. આપના ધનુષ્યની પણછના ટંકાર વડે અમારું રક્ષણ કરો. હે ચંડિકા, અમારું પૂર્વમાં રક્ષણ કરો, પશ્ચિમમાં રક્ષણ કરો, દક્ષિણમાં રક્ષણ કરો. હે દેવી ઈશ્વરી, તમારું ત્રિશૂલ ઘુમાવી ઉત્તરમાં અમારી રક્ષા કરો. ત્રૈલોક્યમાં આપના જે સૌમ્ય રૂપો વિચરી રહ્યા છે તથા
જે અત્યંત ઘોર રૂપો છે તે સર્વ રૂપો વડે આપ અમારું અને ભૂલોકનું રક્ષણ કરો. હે અંબિકા, આપના કરપલ્લવમાં ખડ્ગ, શૂલ, ગદા વગેરે જે અસ્ત્રો છે તેના વડે આપ અમારું સર્વ દિશાએ રક્ષણ કરો. ઋષિ બોલ્યા, આ પ્રમાણે દેવતાઓએ દેવીની સ્તુતિ કરી. નંદનવનમાં ઉગેલા દિવ્ય પુષ્પો વડે તથા ગંધચંદનના અનુલેખનથી જગન્માતાની પૂજા કરી. આમ સમસ્ત દેવોએ ભક્તિપૂર્વક દિવ્ય ધૂપોથી સુગંધ સમર્પિત કરી. ત્યારે પ્રસન્ન વદનવાળા દેવીએ પ્રણામ કરી રહેલા સર્વદેવોને આમ કહ્યું. દેવી બોલ્યા, હે દેવો, તમે સહુ મારી પાસેથી જે ઈચ્છા હોય તે માગી લો. ત્યારે દેવો બોલ્યા, ભગવતીએ અમારા શત્રુ મહિષાસુરને માર્યો એટલે અમારા બધા જ કાર્યો કરી દીધા છે. હવે કંઈ જ બાકી નથી રહ્યું. આમ છતાં હે મહેશ્વરી, તમે અમને વધુ વરદાન આપવા ઈચ્છતા હો તો અમે જ્યારે જ્યારે આપનું સ્મરણ કરીએ ત્યારે ત્યારે અમને દર્શન આપી અમારી આપત્તિઓનો નાશ કરજો. હે અંબિકા, હે સુંદર મુખવાળા દેવી, તમે અમારી પર પ્રસન્ન થયા છો તો જે કોઈ મનુષ્ય આ સ્તોત્રથી આપની સ્તુતિ કરે તેના વિત્ત, વૈભવ, ધન, સ્ત્રી આદિ સંપદામાં વૃદ્ધિ કરજો. અમારા પણ તે સર્વમાં વૃદ્ધિ થાવ. ઋષિ બોલ્યા, હે રાજા, દેવોએ જ્યારે પોતાના તેમજ જગતના કલ્યાણ માટે દેવીને આ રીતે પ્રસન્ન કર્યા ત્યારે એ ભદ્રકાલી તથાસ્તુ કહી અંતર્ધાન થયા. હે રાજા, આ પ્રમાણે 3 લોકનું હિત ઈચ્છનારા દેવી જે રીતે દેવતાઓના શરીરમાંથી પૂર્વે પ્રગટેલા તે સર્વ મેં તમને કહ્યું. ત્યારબાદ ફરી શુંભ અને નિશુંભ એ 2 દુષ્ટ દૈત્યોનો વધ કરવા દેવી ગૌરીના દેહમાંથી જે રીતે પ્રગટ થયા હતા. લોકોનું રક્ષણ કરવા તે દેવો પર ઉપકાર કરનારા દેવી જે રીતે પ્રગટ થયા હતા તે વિશે હું તમને યથાવત જેમ બન્યું હતું તેમ કહું છું, તે તમે સાંભળો. હ્રીમ ઓમ. શ્રી માર્કંડેય પુરાણના સાવર્ણિક મન્વંતરમાં દેવી મહાત્મ્યે ઇન્દ્રાદિ દેવતાઓએ કરેલી સ્તુતિ નામનો 4th અધ્યાય સમાપ્ત.